નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય ભારત. હું દેવાંગ રાવલ ડી ટીચના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા હતા એબીસી ટુ એસએ રેટિંગનો કોર્સ, જેની અંદર પાર્ટ 1 પાર્ટ 2 કમ્પ્લીટ કર્યા છે. દર વિડીયોમાં કહું છું એ મુજબ આજે આપણે જોવાના છીએ પાર્ટ 3, જેની અંદર આપણે પહોંચ્યા છીએ સેન્ટેન્સ પેટર્ન ઉપર, એટલે કે વાક્ય રચના. તો આજે આપણે વાક્ય રચના વિશે માહિતી લેવાની છે. યાદ રાખજો, એવરીથિંગ ઇઝ કનેક્ટેડ ઇન ઇંગ્લિશ. કોઈ પણ એક ટોપિક તમે ચૂક્યા તો બીજો ટોપિક તમારે ભેગો થશે નહીં, એટલે દરેક વસ્તુ સિક્વન્સની અંદર જ તમારે કરવાની છે. વાક્ય રચનાની વાત કરીએ તો દરેક ભાષામાં તેના ગ્રામરના નિયમ મુજબ વાક્ય રચના હોય છે. દરેક ભાષામાં. જો ગુજરાતીની વાત કરીએ તો ગુજરાતીની અંદર સૌથી પહેલા આવશે કર્તા, ત્યારબાદ આવશે કર્મ અને ત્યારબાદ આવે છે ક્રિયાપદ. જેમ કે સચિન ક્રિકેટ રમે છે, તો આ ક્રિયાપદ છે, આ કર્મ છે અને આ કર્તા છે. ગુજરાતીમાં આવી રીતે હોય છે. જ્યારે અંગ્રેજીમાં હોય છે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ, જેને આપણે શોર્ટમાં SVO તરીકે ઓળખીએ છીએ. સબ્જેક્ટનો S લઈ લઈએ, વર્બનો V અને ઓબ્જેક્ટનો O. આવી રીતે ઓળખીએ છીએ. સબ્જેક્ટને આપણે કહીએ છીએ કર્તા, વર્બને કહીએ છીએ ક્રિયાપદ અને જ્યારે ઓબ્જેક્ટને કહીએ છીએ કર્મ. ક્લિયર? અંગ્રેજીમાં સેન્ટેન્સ પેટર્ન શું છે? અંગ્રેજીમાં સેન્ટેન્સ પેટર્ન છે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ, SVO. અધર વર્ડ્સ આવે છે, પણ જ્યારે આપણે ટેન્સ ચેન્જ કરવાના છે ત્યારે એની કોઈ જરૂર નથી. એટલા માટે અહીંયા ખાસ યાદ રાખજો કે અંગ્રેજીમાં સેન્ટેન્સ પેટર્ન છે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. ક્લિયર આટલી બાબત? હવે આ સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ પછી આપણે એડ કરીએ છીએ અધર વર્ડ્સ, કી વર્ડ, સમયસૂચક શબ્દો, એ બધું એડ કરીએ છીએ. અધર વર્ડ્સની અંદર આવશે. એ મુજબ વાક્ય બનાવીએ તો અહીંયા વાક્ય છે સચિન પ્લેઝ ક્રિકેટ ઇન ધ સ્ટેડિયમ. સચિન પ્લેઝ ક્રિકેટ ઇન ધ સ્ટેડિયમ. તો અહીંયા વાક્ય રચનામાં આપણે શીખવાનું છે શું? આપણે એ શીખવાનું છે કે દાખલા તરીકે કોઈ પણ વાક્ય તમારી સમક્ષ આવે તો એ વાક્યની અંદર કયો સબ્જેક્ટ છે, કયો વર્બ છે, કયો ઓબ્જેક્ટ છે અને અધર વર્ડ્સ કોણ છે, આને આપણે આઈડેન્ટિફાઈ કઈ રીતે કરશું? આપણને કેમ ખબર પડશે કે સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ કયા કયા છે? એ વાત છે આપણે અહીંયા શીખવાની છે. તો ચાલો જોઈએ ડિટેલ્સની અંદર. સૌથી પહેલા આ વાક્ય તમારે યાદ રાખવાનું છે સચિન પ્લેઝ ક્રિકેટ ઇન ધ સ્ટેડિયમ. સચિન સ્ટેડિયમની અંદર ક્રિકેટ રમી રહ્યો છે, રમે છે, સોરી. જોઈએ કેમ રહ્યો છે, કેમ નહીં આવે, કારણ કે ચાલુ વર્તમાન કાળ થઈ જશે, આપણે શીખશું ટેન્સમાં. સૌથી પહેલા વાત કરીએ સબ્જેક્ટની, કે કર્તા કઈ રીતે ગોતવા. તો આ અહીંયા તમારી સમક્ષ એક વાક્ય આપ્યું છે. અહીંયા શું કે છે કે વાક્યમાં કોણ વડે પ્રશ્ન પૂછતા જે જવાબ મળે તે કર્તા છે. દાખલા તરીકે અહીંયા વાક્ય છે સચિન પ્લેઝ ક્રિકેટ ઇન ધ સ્ટેડિયમ. તો આ વાક્યમાં આપણે પ્રશ્ન પૂછવાનો છે કોણ. ખ્યાલ આવે છે? શું પ્રશ્ન પૂછવાનો છે? કોણ. તો કોણ પ્રશ્ન પૂછતા આપણને જવાબ મળશે કર્તા. સચિન પ્લેઝ ક્રિકેટ, સચિન ક્રિકેટ રમે છે, કોણ? કોણ. તો જવાબમાં શું આવશે? સચિન. શું આવશે? સચિન. એટલા માટે અહીંયા સબ્જેક્ટ શું છે? સચિન છે. આ ઉપરાંત જો તમે આગળના વિડીયો લેક્ચર જોયા હોય તો તમને ધ્યાનથી એક બાબતની યાદ અપાવી દઉં કે તમે સમજો કે જ્યારે જ્યારે સબ્જેક્ટની વાત થાય છે તો આપણે ભૂલવા ના જોઈએ. કયા? આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે. આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે. આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે. આ તો સબ્જેક્ટ છે જ. આ તો સબ્જેક્ટ છે જ, પરંતુ આની સાથે સાથે તમને અહીંયા મેં લખાયું હતું એક વચન નામ. શું લખાયું હતું? નીચે એક વચન નામ અને અહીંયા લખ્યું હતું બહુવચન નામ. તો આ જે એક વચન નામ છે એ આ સચિન છે, પણ એ સબ્જેક્ટ છે. ખ્યાલ આવે છે? પરંતુ જો તમને અહીંયા આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે માંથી કોઈ પણ આપ્યો હોય તો તમને ખબર પડી જ જવી પડે કે ભાઈ આ સબ્જેક્ટ જ છે. આ સબ્જેક્ટ જ છે. કેમ? કારણ કે આપણે સૌથી પહેલા સબ્જેક્ટ શીખ્યા હતા. ખ્યાલ આવે છે ને? તો જો તમને આ શબ્દો ન દેખાય અને તમને ખબર જ ન હોય કે વાક્યમાં કર્તા કોણ છે, તો એ વાક્યને કોણ વડે પ્રશ્ન પૂછો. કોણ. કોણને અંગ્રેજીમાં કહેવાય વુ. ખ્યાલ આવે છે? સચિન પ્લેઝ ક્રિકેટ ઇન ધ સ્ટેડિયમ, વુ, સચિન. જવાબ આવશે. ખ્યાલ આવે છે? સમજાણું? આગળ વાત કરીએ. હવે આપણને કર્તા મળી ગયો. ઓકે, કર્તા મળી ગયો. વર્બને ગોતીએ તો વર્બ કઈ રીતે મળશે કે વાક્યમાં કર્તા શું કરે છે ભાઈ, કર્તા શું કરે છે તેમ પ્રશ્ન પૂછતા જે જવાબ મળે તેને આપણે વર્બ કહીશું, ક્રિયાપદ કહીશું. આ વાક્ય જો આ વાક્યમાં કર્તા કોણ છે? સચિન. આપણને મળી ગયો. આ કોણ છે? કર્તા. તો હવે પૂછો કર્તા શું કરે છે, એટલે કે સચિન શું કરે છે?
તો સચિન રમે છે. શું કરે છે? રમે છે. રમવું ને અંગ્રેજીમાં કહેવાય પ્લે. તો અહીંયા જે પ્લેજ શબ્દ છે એ શું થઈ ગયો? આપણો વર્બ થઈ ગયો. કેમ વર્બ થઈ ગયો? કે કરતા શું કરે છે તેમ પ્રશ્ન પૂછતા જે જવાબ મળે તેને આપણે ક્રિયાપદ કહીશું. અહીંયા કરતા છે સચિન. સચિન પ્લેઝ ક્રિકેટ. સચિન ક્રિકેટ રમે છે. તો આપણે પૂછીશું સચિન શું કરે છે? તો જવાબ આવશે રમે છે. રમવું ને કહેવાય પ્લે. એટલે રમવું એ આપણું શું થઈ ગયું? ક્રિયાપદ થઈ ગયું. ખ્યાલ આવી ગયો? શું થઈ ગયું? ક્રિયાપદ. ક્લિયર થાય છે ભાઈ? ક્લિયર થાય છે ને? ઓકે, ચલો ડન. હવે જોઈએ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કર્મ. તો હવે આપણને શું શું મળી ગયું? આપણને સબ્જેક્ટ મળી ગયો અને આપણને વર્બ મળી ગયો. તો ઓબ્જેક્ટ કઈ રીતે મળશે? કે વાક્યમાં ક્રિયાપદને, જે ક્રિયાપદ છે એને શું વડે પ્રશ્ન પૂછતા. કઈ રીતે? શું વડે પ્રશ્ન પૂછતા જે જવાબ મળે તેને શું કહીશું? કર્મ કહીશું. પણ આ શું વડે પ્રશ્ન કોને પૂછવાનો છે ભાઈ? ક્રિયાપદને પૂછવાનો છે. કોને પૂછવાનો છે? ક્રિયાપદને. અહીંયા વાક્ય છે સચિન પ્લેઝ ક્રિકેટ ઇન ધ સ્ટેડિયમ. કરતા છે સચિન, વર્બ છે પ્લીઝ. તો આ જે વર્બ છે રમવું, શું છે? રમવું. તો એને શું વડે પ્રશ્ન પૂછો? શું રમે છે? શું રમે છે? તો જવાબ આવશે ક્રિકેટ. એટલા માટે ક્રિકેટ અહીંયા આપણું શું થઈ ગયું? ઓબ્જેક્ટ થઈ ગયું. ક્લિયર થઈ ગયું? ક્રિકેટ શું થઈ ગયું? ઓબ્જેક્ટ. વાક્યમાં આપણને કરતા મળી ગયો. કોણ વડે પ્રશ્ન પૂછતા? કરતા શું કરે છે? આખું વાક્ય બોલવાનું. કરતા શું કરે છે એમ પ્રશ્ન પૂછીશું તો આપણને મળશે ક્રિયાપદ. હવે ક્રિયાપદ મળી ગયું પ્લે. તો વોટ પ્લે? શું રમે છે? એવી રીતે પ્રશ્ન પૂછશું તો આપણને મળશે કર્મ. તો અહીંયા શું રમે છે એવું પ્રશ્ન પૂછતા જવાબ આવ્યો ક્રિકેટ. એટલે ક્રિકેટ શું થઈ ગયું? આપણું ઓબ્જેક્ટ થઈ ગયું. ક્લિયર થાય છે ભાઈ? ક્લિયર થાય છે? સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ કોઈ પણ વાક્યમાં કઈ રીતે આઈડેન્ટિફાઈ કરશું એની અહીંયા માહિતી આપું છું. ઓકે, ચાલો આગળ વાત કરીએ. હવે આવી ગયા અધર વર્ડ્સ. તો અધર વર્ડ્સ ની વાત કરીએ તો વાક્યની અંદર આપણને કર્તા, ક્રિયાપદ અને કર્મ મળી ગયું. તો કર્તા, ક્રિયાપદ અને કર્મ સિવાયના જે શબ્દો છે બધાને આપણે શું કહીશું? અધર વર્ડ્સ છે તે કહીશું. ફોર એક્ઝામ્પલ સચિન પ્લેઝ ક્રિકેટ ઇન ધ સ્ટેડિયમ. અહીંયા સબ્જેક્ટ છે સચિન, વર્બ છે પ્લેઝ, ક્રિકેટ છે ઓબ્જેક્ટ. તો વધ્યું શું? ઇન ધ સ્ટેડિયમ. તો ઇન ધ સ્ટેડિયમ શું થઈ ગયું ભાઈ? અધર વર્ડ્સ છે તે થયું. શું થયું? અધર વર્ડ્સ થયું. આટલી બાબત ક્લિયર આવી? ખ્યાલ આવે છે ને? ઓકે, તો અહીંયા અધર વર્ડ્સ માં શું આવશે? ઇન ધ સ્ટેડિયમ. તો આના આધારે તમને વાક્યમાં સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ આઈડેન્ટિફાઈ કરતા આવડી ગયું હશે. હવે જો ખરેખર તમને આવડી ગયું છે તો તમારી માટે આના અંતે હું એક હોમવર્ક લઈને આવ્યો છું. એ પણ તમારે સબમિટ કરાવવાનું છે. જો સમય રહેશે તો આપણે અહીંયા ને અહીંયા સોલ્વ કરી દઈશું. હવે જો આ વાક્ય રચના છે એ વાક્ય રચના કઈ છે? SVO, સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ. પણ આ વાક્ય રચના છે, આ વાક્ય રચના મુખ્ય 3 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. એમાં છે હકાર, નકાર અને પ્રશ્નાર્થ. હકાર, નકાર અને પ્રશ્નાર્થ. સમજજો, એવરીથિંગ ઇઝ કનેક્ટેડ. હકાર, નકાર અને પ્રશ્નાર્થ. હકારની અંદર આવશે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. શું આવશે? સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. નકારની વાત કરીએ તો નકાર વાક્ય કઈ રીતે બનશે? તો નકાર વાક્યમાં સબ્જેક્ટ પછી એક હેલ્પિંગ વર્બ છે તે એડ થશે. એક હેલ્પિંગ વર્બ એડ થશે ને હેલ્પિંગ વર્બની સાથે તમે નોટ મૂકશો તો જે વાક્ય કેવું બનશે? નકાર બનશે. કેવું વાક્ય બનશે? નકાર બનશે. સબ્જેક્ટ, ત્યારબાદ હેલ્પિંગ વર્બ ને હેલ્પિંગ વર્બ પછી શું મૂકીશું? નોટ, NOT, નોટ મૂકીશું એટલે વાક્ય કેવું બનશે? નકાર બનશે. જો પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે તો હેલ્પિંગ વર્બને આગળ લઈ લઈશું. હેલ્પિંગ વર્બ આવશે, ત્યારબાદ સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ આવશે. પ્રશ્નાર્થ ચિહ્ન. ફરીવાર સમજો કે વાક્ય રચના અંગ્રેજીમાં શું છે? અંગ્રેજીમાં આપણી વાક્ય રચના છે SVO. શું છે? SVO એટલે કે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ આપણી વાક્ય રચના છે. ક્લિયર? વાક્ય રચના શું છે? સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. હવે આ વાક્ય રચનાને મારે બનાવી છે નકાર. તો નકાર બનાવી હોય તો સબ્જેક્ટની બાજુમાં હું શું મૂકીશ? હેલ્પિંગ વર્બ મૂકીશ અને સાથે સાથે એની બાજુમાં શું મૂકીશ? નોટ મૂકીશ. હેલ્પિંગ વર્બ મૂકીશ અને શું મૂકીશ? નોટ મૂકીશ. એટલે વાક્ય કેવું થઈ જશે? નકાર થઈ જશે. હવે આનું આ વાક્ય છે સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ. એને મારે પ્રશ્નાર્થ બનાવવું છે તો એની આગળ હું હેલ્પિંગ વર્બને મૂકીશ અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે આ વાક્ય રચના કેવી થઈ ગઈ? પ્રશ્નાર્થ. તો અહીંયા હેલ્પિંગ વર્બ, સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ એમ નામ. સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ છે એની વચ્ચે હેલ્પિંગ વર્બ સાથે નોટ મૂકે એટલે વાક્ય કેવું થઈ જશે? નકાર થઈ જશે. આટલી બાબતો ક્લિયર થઈ ગઈ? ઓકે, ક્લિયર ને? સમજાણું ને? તો હવે અહીંયા તમારી માટે આપ્યું છે હોમવર્ક. અહીંયા શું કીધું છે? ફાઇન્ડ ધ
સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ એન્ડ અધર વર્ડ્સ ઇન ધ બિલો સેન્ટેન્સ. ચલો સમજી જ લઈએ અહીંયા આપણે. તો હવે જો કેટલું સહેલું છે સમજજો. આપણે આગળ શું જોયું હતું? સબ્જેક્ટ કોણ છે? આઈ, વી, યુ, હી, શી, ઇટ અને they. આ સબ્જેક્ટ છે ને. તો જો અહીંયા આઈ આપ્યું છે મિત્રો, આઈ આપ્યું છે તો કે હા સર આઈ દેખાય છે, તો આઈ શું થઈ ગયું? સબ્જેક્ટ. અહીંયા હી છે તો આ સબ્જેક્ટ થઈ ગયું. અહીંયા આઈ છે તો આ સબ્જેક્ટ થઈ ગયું. હવે આઈ શું કરે છે? આઈ લર્ન કરે છે, શીખે છે, એટલા માટે આ થઈ ગયું વર્બ. શું શીખે છે? શું શીખે છે? તો અંગ્રેજી શીખે છે, એટલા માટે આ થઈ ગયું ઓબ્જેક્ટ. શું થઈ ગયું? ઓબ્જેક્ટ. ક્લિયર? તો હવે અહીંયા હજી એક બાબત એડ કરવાની રહી ગઈ છે, એ આ વાક્યમાં હું તમને શીખવાડીશ. હવે અહીંયા સબ્જેક્ટ છે તે હી છે. હી શું કરે છે? હી આપે છે, ગીવ આપે છે. ગીવ એટલે આપવું. તો શું આપે છે? આપે છે, તો આ થઈ ગયું વર્બ. હવે શું આપે છે? તો અ ચોકલેટ. શું આપે છે? ચોકલેટ. તો આ થઈ ગયું ઓબ્જેક્ટ. તો આ છે સબ્જેક્ટ, આ છે વર્બ, આ ઓબ્જેક્ટ. આ વધ્યું ઇન અ પાર્ક. આ શું થઈ ગયું? અધર વર્ડ્સ. પણ તમે કહેશો કે સર અહીંયા મી એક રહી ગયું. જો મી રહી ગયું, આ શું છે? આ છે ઓબ્જેક્ટ છે. શું છે ભાઈ? ઓબ્જેક્ટ છે. એ કઈ રીતે ખબર પડશે? એ આના પછીના લેક્ચરમાં ખબર પડશે, જ્યારે આપણે પ્રોનાઉન શીખીશું ત્યારે. કેમ? કારણ કે કર્તા વિભક્તિ છે, કર્તા વિભક્તિ છે આઈ, અને એની કર્મ વિભક્તિ થાય મી. તો મી શું છે? કર્મ છે. તો કઈ વાત મારે તમારે એડ કરાવવાની છે? તો એડ એ કરાવવાની છે કે જ્યારે તમે ઓબ્જેક્ટ આઈડેન્ટિફાય કરો છો, તો ઓબ્જેક્ટમાં તમે શું કીધું કે શું વડે પ્રશ્ન પૂછતા તમને જે જવાબ મળે તેને કર્મ કહેવાય. પણ આ શું વડે પ્રશ્ન પૂછતા જે જવાબ મળે કર્મ છે. કર્મ કેવું હોય? નિર્જીવ હોય. કેવું હોય? નિર્જીવ. પરંતુ આ જે ક્રિયાપદ છે, એ ક્રિયાપદને કોને વડે પ્રશ્ન પૂછતા જે જવાબ મળે તેને પણ શું કહેવાય? ઓબ્જેક્ટ કહેવાય. શું કહેવાય? ઓબ્જેક્ટ. અને આ ઓબ્જેક્ટ કેવો મળશે તમને? સજીવ મળશે. કેવો ઓબ્જેક્ટ મળશે? સજીવ. ખ્યાલ આવે છે આટલી બાબતો? કે વાક્યમાં ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછતા જે જવાબ મળે તે કર્મ કહેવાશે, પણ એ નિર્જીવ હશે. પરંતુ વાક્યમાં કોને વડે પ્રશ્ન પૂછતા જે જવાબ મળે એને પણ ઓબ્જેક્ટ કહેવાય છે, કર્મ કહેવાય છે. અને કર્મ કેવું હશે? સજીવ હશે. જેમ કે અહીંયા આપણે એક્સરસાઇઝની અંદર જ જોઈ લઈએ એટલે કન્ફ્યુઝન ન રહે. અહીંયા લખ્યું છે શી ગીવ્સ, તો એ આપે છે. જો આપે છે, શું આપે છે? તો આવે છે ચોકલેટ. ક્લિયર? તો ઓબ્જેક્ટ થયું. હવે એને પૂછો કોને આપે છે? તો થઈ ગયું મને. મને. તો આ પણ શું છે? ઓબ્જેક્ટ છે. મતલબ કે આ વાક્યમાં બે ઓબ્જેક્ટ છે. ક્લિયર થયું ને? સારું, અહીંયા ચેન્જ કરાવી દી, નકર પાછું આમાં તમને કન્ફ્યુઝન રહે. કે જો કોઈ પણ, ફરીવાર જોઈ લઈએ, કોઈ પણ વર્બ છે, આ વર્બને શું વડે પ્રશ્ન પૂછતા નિર્જીવ ઓબ્જેક્ટ મળે છે. અને આ જે વર્બ છે એને કોને વડે પ્રશ્ન પૂછતા સજીવ કર્મ મળે છે. જેમ કે અહીંયા હતું ચોકલેટ અને મી. ક્લિયર? ડન? ઓકે, ચાલો આગળ વધીએ. હવે અહીંયા લખ્યું છે આઈ. આ તો સબ્જેક્ટ છે. શું કરે છે સબ્જેક્ટ? ખરીદે છે. બોટ એટલે ખરીદવું. આ થઈ ગયું વર્બ. શું ખરીદે છે? તો 2 ટી-શર્ટ, 2 ટી-શર્ટ. તો આ થઈ ગયું ઓબ્જેક્ટ. તો સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ મળ્યું, તો આ જે વધ્યું એ શું થઈ ગયું? અધર વર્ડ્સ છે તે થઈ ગયું. શું થઈ ગયું? અધર વર્ડ્સ છે તે થઈ ગયું. ક્લિયર થઈને આટલી બાબતો? સમજાણું વ્યવસ્થિત રીતે? તો બસ હવે તમે આની પ્રેક્ટિસ કરી શકો છો કે તમને ખ્યાલ આવે છે કે નહીં. એટલા માટે તમારે ડીટીચ એપ્લિકેશન ડાઉનલોડ કરી તમારે 10,000 પ્લસ MCQ ટેસ્ટ સિરીઝને અટેમ્પ્ટ કરવાની છે, અને તમે તમારું નોલેજ છે તે તપાસી શકો છો. ત્યાં જો કોઈ MCQ કોઈ પ્રશ્ન એવો છે કે જેમાં તમને મૂંઝવણ છે, તો ત્યાં નીચે વ્યૂ સોલ્યુશન ઉપર તેનું સોલ્યુશન પણ આપ્યું છે કે આ પ્રશ્નમાં એ જવાબ છે તે કઈ રીતે આવે છે, જેથી તમારા બધા જ ડાઉટ ત્યાં સોલ્વ થઈ જશે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. થેન્ક યુ.